મણિ માણેક ફાઉન્ડેશનના સહયોગથી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વડોદરા દ્વારા ચોપડા અને પેન્સિલ વિતરણ કરવામાં આવ્યું. ડોક્ટર ઘનશ્યામ ચાવડા પ્રમુખ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને સુનિલભાઈ પડિયાર આચાર્ય TR પટેલ સ્કૂલના હસ્તે કૃષ્ણ હિન્દી વિદ્યાલય અને આર્ય કન્યા સ્કૂલ ખાતે વિતરણ કરવામાં આવ્યું. नुकसान तो हम लोगों ने देखा ही है। आप लोग में से कई लोग यहाँ आए थे और बहुत नुकसान हुआ, लेकिन जो भी अपने को सहायता मिल रही है उसका उपयोग करें। हमें आपको जो भी छोटे दे रहे हैं मार्केट में जाए तो कम से कम उन लोगों ने व्यवस्था की है तो हर एक बच्चे को एक रजिस्टर दिया जाएगा। उसका अपना जो भी काम है वो पढ़ाई का आप लोग करना है, उससे आपको लेना है। और भी कोई व्यवस्था होगी तो हम लोग ध्यान में रखेंगे, वो भी आपको यहाँ तक पहुँच जाएगी। हाँ मैं બે છોકરીઓ આવ્યો ફાઉન્ડેશનના સહયોગથી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વડોદરા તરફથી આજ રોજ અમારી શાળામાં ચોપડા વિતરણ કરવામાં આવે છે, જે બદલ હું શાળા પરિવાર વતી તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મણિ માણેક ફાઉન્ડેશનના સહયોગથી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વડોદરા દ્વારા અલગ અલગ સ્કૂલોમાં ચોપડા વિતરણ અને પેન્સિલ વિતરણ કરવામાં આવ્યું છે. આજ રોજ કૃષ્ણ હિન્દી મહાવિદ્યાલયમાં લગભગ 350 જેટલા ચોપડા, આર્ય કન્યા વિદ્યાલયમાં પણ 350 જેટલા ચોપડાનું વિતરણ કરેલું છે. સાથે સાથે પેન્સિલનું પણ વિતરણ કરેલું છે. આજ રોજ મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના 1 મહિનાનો આજે એનો બર્થડે હતો, તો એના દ્વારા મારી સ્કૂલમાં પણ અમે ફૂટપટ્ટી, સ્કેલ અને રબર જેટલા લગભગ 300 વિદ્યાર્થીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ સતત આ પૂર પીડિત વિદ્યાર્થીઓને સાથે છે. ધન્યવાદ.